પત્રાંક 588 મુંબઈ ચૈત્રવદ 12 રવિ 1951। ઓમ। આ પત્ર પ્રભુશ્રીજી ઉપર છે। મુનિશ્રી લલ્લુજી। શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે। તે શ્રી જીન વિતરાગના ચરણકમલ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર। શ્રી જીન વિતરાગે પહેલા ઓમ ઉપર લખ્યું પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ। ઓમમાં 5 પરમેષ્ઠી આવી ગયા। ઓમ પછી શ્રી જીન વિતરાગે ભગવાન તીર્થંકરોએ દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે। પત્રાંક 586માં પણ આ જ વાત આવેલી। હા, કે દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે। દ્રવ્ય એટલે બાહ્ય પદાર્થો, ઘર, કુટુંબ આદિ પ્રત્યેનો રાગ એને ત્યાગવો, મોહ મમતા ત્યાગવી, અહમભાવ મમતભાવ ત્યાગવો, પર પદાર્થમાં રહેલો તે દ્રવ્યથી, અને ભાવથી એટલે અંદરમાં રહેલી આસક્તિ પર પદાર્થો પ્રત્યેની તેને પણ ત્યાગવી। શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી, દ્રવ્ય ઘર કુટુંબ આદિનો જે સંયોગ થયો છે એ પણ ઋણાનુબંધે એક પ્રકારનો સંયોગ છે, એનો વિયોગ નિશ્ચિત છે। એટલે એ સંયોગથી ફરી ફરી છૂટવું, એનો મોહ મૂકી દેવો, કેમ કે પદાર્થો જતા રહેવાના છે, કાં પોતે જતો રહેવાનો। અને ભાવ સંયોગ કર્મનો, ભાવ કર્મ જે રાગદ્વેષ છે એ પણ સંયોગ છે, એ પણ આત્માનો સ્વભાવ નથી કે ભાઈ રાગદ્વેષ એ તો આત્માની સાથે છે, તે એ તો રહેવાના, એ જઈ ન શકે એવું નથી, કેમ કે સ્વભાવ હોય તો નહીં જાય, પણ સ્વભાવ નથી, એ જીવ અને કર્મ બેના સંયોગથી ઉત્પન્ન થયેલા ભાવો છે। શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે। શા માટે છૂટવાનો બોધ કરે છે? કેમ કે આ જીવ અનાદિકાલથી જ્યાં જ્યાં જન્મે છે તે રૂપ પોતાને માને છે, અને જે સંયોગો પોતાને મળી આવે કુટુંબાદિ ધનાદિના, તેમાં મારાપણું કરે છે, રાગદ્વેષ કરે છે, મોહ કરે છે, અને નવા કર્મ બાંધીને ફરી 4 ગતિમાં રઝળ્યા કરે છે। માટે ફરી ફરી વારંવાર જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે મોહને મૂકી દો, મોહના કારણે એવા બાહ્ય સંસર્ગથી પણ નિવૃત્ત થાઓ, અને એમાં રહેલી મોહ મમતા આસક્તિને પણ તોડી નાખો, કેમ કે અહીંયાથી જવું છે, નહીં તો એ આસક્તિ તમને પરભવમાં ફરી રજળાવશે। જ્યાં જ્યાં પૌદ્ગલિક ભાવોમાં આપણે મોહ મમતા થશે એટલે આવતા ભાવમાં પણ એ જ એને જોઈશે, એના વગર નહીં ચાલે, એટલે ફરી રાગદ્વેષ થશે। એટલે દ્રવ્ય અને ભાવ સંયોગથી છૂટવાની વારંવાર જ્ઞાની પુરુષોની ભલામણ છે। એટલે જ્ઞાનીઓ સર્વથા દીક્ષા લેવાનું જ કહે છે, સંપૂર્ણ સર્વસંગ પરિત્યાગનો જ ઉપદેશ છે મુખ્ય। પણ આ કાળમાં જ્ઞાની પુરુષોની હાજરી નહીં હોવાથી એ ચારિત્ર લઈને જવું ક્યાં, કોની નિશ્રામાં રહેવું, શું કરવું, એટલા માટે આ કાળમાં એ ચારિત્ર દશા અત્યંત દુષ્કર છે પાળવી, ઉપર જ્ઞાનીને હોવાથી, અને જ્ઞાન પછીની એ દશા છે। પહેલાં 4થું ગુણસ્થાનક આવે પછી 5મા કે 6ઠ્ઠાની વાત છે, હજુ સમ્યક દર્શનને ઠેકાણા નથી, તો એ દીક્ષા શું ધારણ કરે? આત્મજ્ઞાન થયું નથી તો ત્યાં જઈને શું કરવાનું, કોનું ધ્યાન કરે? આત્મા જાણ્યો જ નથી, ત્યાં જઈને પણ સંસાર ભાવો જ મોટે ભાગે પોસાય છે। તેથી કહ્યું કે એથી જે ઉતરતી ભૂમિકાઓ, સર્વસંગ પરિત્યાગ નહીં કરી શકો તો ગ્રસ્ત રહીને પણ ઉત્તમ જે દ્વાદશ વ્રત વગેરે ભગવંતે કહ્યું એ પાળો, અને એથી પણ ઉત્કર્ષ રહી શકાતું તો બ્રહ્મચર્ય દીક્ષામાં રહો, કે જેથી આરંભ પરિગ્રહની ખટપટ નહીં, ઝંઝટ નહીં, અને માત્ર આત્મારાધન કરી શકાય। એટલે બ્રહ્મચારી
કે એવા 12-15 બ્રહ્મચારીઓ અહીંયા હતા. તે પણ અહીંયા દીક્ષા લેવા જ આવેલા, એમને કંઈ સંસાર જોઈતો નહોતો. એટલે પ્રભુશ્રીએ એકવાર બધાને કહ્યું, પ્રભુ જેને દીક્ષા લેવી હોય તે હાથ ઊંચા કરે. બધાએ હાથ ઊંચા કર્યા. પછી પ્રભુશ્રી શું કહે કે પ્રભુ અહીંયા રહીને ભક્તિ કરો એ તમારા માટે દીક્ષા જ છે, એ તો ક્યાં જશો? આજે દીક્ષાના કપડાં પહેરાવી દઈએ, દીક્ષિત કરી દઈએ તો તમારે આ મહિના પછી તો આશ્રમ છોડવું પડે, અહીંયા રહી ન શકો. એક સ્થાનમાં મુનિ મહિનાથી કે 4 મહિના ચોમાસાના એથી વધુ ક્યાં રહી ન શકે, એને સ્થાન છોડવું જ પડે. તો આવું સત્સંગ છોડીને જાય ક્યાં? એટલે બધાને કહ્યું તમે અહીંયા રહીને ભક્તિ કરો, તમારા માટે આ દીક્ષા જ છે. બ્રહ્મચારીજીને પણ એ જ કહ્યું, બ્રહ્મચર્ય દીક્ષા આપી. જોકે એમની દિનચર્યા જોઈએ તો મુનિચર્યા જ હતી, અને એથી પણ વિશેષ હતું. મુનિઓ પાસે જે પરિગ્રહ એ પણ એમની પાસે તો નહોતો. કપડાં સિવાય એ તો કોઈ દિવસ ગાદલા પર બેસે નહીં, સૂવે નહીં. અહીંયા આવીને બેસે તો અહીંયા ચટાઈ જુદી પાથરીને બેસતા, સૂવે ત્યારે ચટાઈ પર. એવી જ એની દિનચર્યા હતી. છતાં પણ પ્રભુશ્રીએ દીક્ષા નહીં આપી. તો આજે પ્રભુશ્રી પછી પણ 18 વર્ષ આશ્રમમાં રહી શક્યા અને હજારો જીવોને કૃપાલયના માર્ગમાં વાળ્યા. તો આ શાસનનો ઉદ્ધાર થયો. એમ એ દશા આજે શક્ય નથી, પણ સત્સંગમાં રહીને બ્રહ્મચર્ય પાડી અને અદ્ભુત રીતે આત્મસાધના કરી શકે છે. એટલે કૃપાલદેવે કહ્યું કે યુવા વિનો સર્વસંગ પરિત્યાગ તે પરમપદને આપે છે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. એમ શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. શીઘ્રપણે આ સંસારને ત્યાગી દો, કેમ કે સર્વે સંગા મહાસવા, સર્વસંગ મહાઆશ્રવરૂપ છે. ક્યાંય મોહ કરવા જેવું નથી. અનાદિકાળથી આ રાગદ્વેષથી જ રજડ્યો છે. માટે એવા નિમિત્તોથી દૂર રહેવાનું જ કહે છે. તો સંસાર શીઘ્રપણે સરળતાથી તરી શકાય છે. અને એના માટે જ આ સત્સંગ ધામ સ્થાપ્યું કે જ્યાં આત્માર્થી જીવો તપોભૂમિ એને કહ્યું છે. ખરેખર તો આ આરાધકો માટે છે, મોજશોખ માટે નથી. હા, શ્રીજીને વિતરાગે દ્રવ્યભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. એવા સંયોગો કુટુંબના કે ધંધા વગેરેના જ્ઞાનીને કરવા પડે તો એમને પણ વિશ્વાસ રાખવો નહીં. જો જાગૃતિ નહીં રાખે તો ત્યાંથી પણ આત્મા પતિત થઈ જાય. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે. તે શ્રી જીન વિતરાગના ચરણ કમલ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. એવો ભગવાને સર્વસંગથી રહી થવાનો માર્ગ બોધ્યો છે. તે ભગવંતના ચરણકમલ પ્રત્યે અત્યંત ભક્તિથી મારો નમસ્કાર હો. સર્વ દુઃખથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય સર્વસંગ પરિત્યાગ છે, ચારિત્ર દશા છે. પણ એવો જોગ નથી, માટે એથી ઉત્તરતી ભૂમિકામાં રહેવાયું છે. બાકી ભગવાન તીર્થંકરો તો પહેલાં આનો જ ઉપદેશ આપે છે કે બધું જ મૂકી જ દો. પહેલાં દરેક વખતે ઉપદેશ આપે ત્યારે મુનિ ધર્મનો જ બોધ આપે, પછી ગ્રસ્ત ધર્મનો બોધ આપે છે. હવે આગળ કૃપાલે કહે છે, આત્મા સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. આત્મા સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. અનાદિકાળથી હું કોણ છું એનું જ ભાન જીવને થયું નથી. પોતે પોતાની જાતને ઓળખી શક્યો જ નથી. જગતને જાણે, કેટલાય બધા બીજું બધું જાણે, પણ પોતાને જ જાણતો નથી. આત્મા સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિકાળથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચારાંગ સૂત્ર છે. તેના પ્રથમ શ્રુતસ્કંદમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્યે જે શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વંગના સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે
કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. અહીંયા કૃપાળદેવે એમ કહ્યું કે અનાદિકાલથી પોતાના સ્વરૂપને ઓળખવામાં ભૂલ થતી આવી છે અને આ વાત સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ, સમસ્ત શ્રુત જ્ઞાન જેમાં ભરેલું છે એવા દ્વાદશાંગમાં, આખી દ્વાદશાંગી જેનો 12મો અંગ દૃષ્ટિવાદ વિચ્છેદ છે, એ દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય દ્વાદશાંગીનું પહેલું સૂત્ર કયું? આચારાંગ સૂત્ર, પહેલું અંગ. પહેલું અંગ જે આચારાંગ છે તેના પ્રથમ શ્રુતસ્કંદમાં અને તેમાંય પાછા પહેલા ધ્યાનમાં અને તેમાંય પાછા પહેલા ઉદ્દેશામાં તેમાંય પાછા પ્રથમ વાક્યે જે શ્રીજીને ઉપદેશ કર્યો છે, ભગવંતોએ કહ્યું છે, તે સર્વંગના સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે. આચારાંગમાં પહેલા શ્રુતસંગના પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્ય ભગવાને જે ઉપદેશ કર્યો છે તે સર્વંગના સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે. મોક્ષના બીજભૂત છે, સમ્યક તો સ્વરૂપ છે કે જેને જાણીએ, જે પ્રાપ્ત કરીએ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય એવો બોધ ભગવંતે આચારાંગમાં સૌથી પહેલો કહ્યો છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આપશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના કર્યા વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે આત્મા સંબંધી તે છૂટવાનો માર્ગ નથી. એ આચારાંગમાં પહેલું વાક્ય શું હતું તે અહીંયા આચારાંગ સૂત્રમાં જણાવે છે. આચારાંગ સૂત્રનો પહેલો ઉદ્દેશ, તેની પહેલી ગાથા, એનો અર્થ એમ છે કે આ જગતમાં કેટલાક જીવો એવા હોય છે કે જેમને હું પૂર્વ દિશાથી, દક્ષિણ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, ઊંચી દિશાથી, નીચી દિશાથી કે બીજી વિદિશાઓથી કે અનુદિશાઓમાંથી ક્યાંથી આવે એવું પણ ભાન હોતું નથી. આ સંસારમાં અનંતાનંદ જીવો છે, તેમાંથી મોટે ભાગે તો ઘણા જીવોને એનું ભાન જ હોતું નથી કે હું ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ એવો વિકલ્પ જ નથી. એવા અજ્ઞાની મિથ્યાત્વી જીવો હોય છે, તેની વાત કરી. પછી કહે છે કેટલાક અધિકારી જીવો હોય, યોગ્ય હોય, પણ ક્વચિત આ પ્રશ્ન એમને ઉદ્ભવે છે ખરો કે હું આત્મા છું કે નહીં, માનો પુનર્જન્મ હશે કે નહીં, એવો વિચાર ઉદ્ભવે છે કોઈક આત્માઓને, યોગ્ય અધિકારી જીવોને. વળી કેટલાક અધિકારી જીવોને ક્વચિત આ પ્રશ્ન ઉદ્ભવે છે ખરો, પરંતુ મારો આત્મા પુનર્જન્મ પામનારો છે કે નહીં? હું પ્રથમ કોણ હતો? આ મનુષ્ય દેહ પહેલાં હું કોણ હતો? અને અહીંથી મૃત્યુ પામ્યા બાદ પરભવમાં જન્માંતરમાં હું કોણ થઈશ, ક્યાં જઈશ, તેનું તેને યથાર્થ જ્ઞાન હોતું નથી. જીવો યોગ્યતાવાળા હોય અને એને એવો વિકલ્પ પણ ઉઠે કે હું આત્મા છું, પુનર્જન્મ હશે કે નહીં, પણ એને એવું કોઈ માર્ગદર્શન આપવાવાળું મળતું નથી, એટલે એ પણ વિશેષ કંઈ મેળવી શકતો નથી. પછી ત્રીજો પ્રકાર, સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિને સુખને માટે આવા આત્મા સંબંધીના જ્ઞાનની પરમ આવશ્યકતા છે. તે જ્ઞાન વિના બધો પ્રયત્ન પુરુષાર્થ પંગુ જેવો છે. આત્મજ્ઞાન મેળવવાના લક્ષ્યે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ જાણવાનો જો પ્રયત્ન કરે તો જાણ્યા પછીની ક્રિયા સમ્યક છે. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાગ્યું તેમ ત્યાં કહ્યું કે જ્ઞાન વિનાનો બધો એનો પુરુષાર્થ પંગુ જેવો છે. પણ એ જ્ઞાન સાથી પ્રાપ્ત થાય તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે, ભગવાન મહાવીર સ્વામી કહે છે કે 3 પ્રકારે આ જીવને આત્મા સંબંધીનો બોધ થાય છે. પહેલો તો જાતિ સ્મરણ જ્ઞાનથી, પૂર્વના એવા આરાધનથી અથવા મતિ જ્ઞાનની નિર્મળતા થવાથી એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય, પૂર્વભાવનું જ્ઞાન જણાય અને તેથી પોતે કોણ હતો, આત્મા હતો, તે નિત્ય હતો, તેથી આવ્યો, એનું જ્ઞાન થાય છે. બીજો પ્રકાર, જ્ઞાની તીર્થંકર કે કેવડી પુરુષોના કહેવાથી પણ એ જાણી શકે કે હું પૂર્વમાં હતો
અને અહીંયા હવે આવ્યો છું. ત્રીજો પ્રકાર ઉપદેશક એવા જ્ઞાની પુરુષોના જ્ઞાન થકી પણ એને થઈ શકે કે હું પૂર્વ દિશાથી, દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી, ઉર દિશાથી, નીચેથી કે વિદિશાથી, કઈ દિશાથી આવ્યો છું એ પણ જાણી શકાય છે. જેમ કે એક બે પુરુષો જંગલમાં એક જ્ઞાની પુરુષ પાસે આવ્યા ફરતા ફરતા. ત્યારે જ્ઞાની પુરુષે કહ્યું કે તમે ક્યાંથી આવ્યા? ત્યારે એણે કહ્યું કે અમે ફલાણા શહેરમાંથી. તો કે એ મારે નથી પૂછવું, તમે કયા ભાવમાંથી આવ્યા? તો કે એ તો અમને ખબર નથી. તો કે તમે પૂર્વમાં 2 જણા શિયાળ હતા અને ત્યાં તમારું જે કલેવર છે ત્યાં પડ્યું છે, જઈને જુઓ. એ જઈને ત્યાં જઈને જોયું તો કે આ સત્ય છે. તેથી એને ભાન થયું કે હો, ખરેખર આ જીવની આવી સ્થિતિ છે. શિયાળો તો આ ભાવમાં મનુષ્ય થયો, કાલે ફરીથી હું કૂતરો બની શકું, કીડી મકોડી બની શકું. તો હે ભગવાન, તમે કંઈ છૂટવાનો ઉપાય કહો કે આ બધા જન્મજરા મરણથી કેમ મુક્ત થઈ શકું. એમ એ દ્વારા પણ એ જાણી શકે છે. પછી કહે છે આચારાંક સૂત્રમાં, કેટલાકને એવું પણ જ્ઞાન થાય છે કે મારો આત્મા પુનર્જન્મને પામનારો છે, કે જે આત્મા ફલાણી દિશાથી ફલાણીનું દિશાથી આવ્યો છે, કિંવા તે સર્વ દિશાઓ કે સર્વનું દિશાથી આવ્યો છે, તે પોતે હું જ છું. કેટલાકને પૂર્વ આરાધનાથી એમ થાય કે ખરેખર હું જ છું, અનેક ભાવમાં રજણું છું અને આ રીતે આ દિશાથી આવ્યો કે ફલાણી દિશાથી આવ્યો એમ પણ તે જાણી શકે છે. આ પ્રમાણે જેને જ્ઞાન છે તે આત્મવાદી, લોકવાદી, કર્મવાદી કે ક્રિયાવાદી એમ જાણવું. જેને પોતાના આત્મા સંબંધીનું જ્ઞાન છે તે આત્મવાદી. અને લોકવાદી કોણ? તો કે સંસારના કાર્યકારણનું સ્પષ્ટ ભાન જેને છે તે લોકવાદી. કે આ પ્રમાણના કાર્યો કરીએ તો એ સંસાર વધે અને આ પ્રમાણે કરીએ તો આત્માર્થ થાય. એ સંસારના કાર્યો કરવાથી એનું ફળ દુઃખરૂપ આવે છે એ જે જાણે તે લોકવાદી. અને કર્મવાદી કોણ? આત્મા પોતે કરતા છે અને તેના ફળનો પોતે જ ભોગતા છે એમ ચોક્કસ કર્મ જ્ઞાનને જાણે તે કર્મવાદી. અને ક્રિયાવાદી કોણ? તો કે કર્મ સંબંધથી છૂટી જવાની ક્રિયાઓનું જ્ઞાન થવું તે કર્મવાદી. કે અનાદિથી હું રાગદ્વેષના કારણે કર્મ બાંધું, એને કેવી રીતે છોડી શકાય એ જાણે તે કર્મવાદી કહેવાય. આમ આત્મવાદ, લોકવાદ, કર્મવાદ કે ક્રિયાવાદ, આ ચારેય વાદોના એકીકરણથી જ સાચો આત્મવાદ સમજાય. કર્મના ફળ શું, કર્મના કારણ શું અને સંસાર કેથી વધે, મુક્તિ સાથી થા, એ બધાને જાણનારો જ ખરેખર આત્મવાદી સમજાય કહેવાય. બાકી કેવળ આત્મવાદી છે તે આત્મવાદી નથી, પણ એકાંતવાદી છે. નિશ્ચયભાસી એકાંતવાદી છે. માત્ર આત્માની વાતો કરે તેથી એનું કલ્યાણ થાય નહીં. એકાંતવાદમાં પ્રત્યક્ષ આત્મપતન કદાચ ન દેખાય, પરંતુ આત્મવિકાસ તો એમાં નથી જ. આ પ્રમાણે કૃપાલે કહ્યું આચારાંક સૂત્રમાં જે આ પહેલામાં પહેલી વાત કરી છે કે આ જીવ ક્યાંથી આવ્યો, ક્યાં જશે, એનો વિચાર પ્રથમ ઉદ્ભવવો જોઈએ. એ મુખ્ય વાત છે. એટલે પત્રાંક 588માં કૃપાલદેવે કહ્યું, આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાન સ્વરૂપ એવા દ્વાદસાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચારાંગ સૂત્ર છે. તેના પ્રથમ શ્રુતસ્કંદમાં, પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં, પ્રથમ વાક્યે જે શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વંગના સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે. એટલે અમૂલ્ય તત્વ વિચારમાં આ જ ભાવ કૃપાલદેવે મૂક્યો. અહીંયા કયું અમૂલ્ય સાર સ્વરૂપ છે એ વિચાર કે હું કોણ છું, ક્યાંથી થયો, એ કૃપાલદેવે બહુ પુણ્ય કેરાના પદમાં મૂકી દીધું છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું સ્વરૂપ મારું શું છે. આ મળમૂત્રની ખાણ એવો આ શરીર એવું એ મારું સ્વરૂપ છે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, મય અનંત સુખ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. એમ એ અહીંયા કહ્યું કે તે સર્વંગના અને સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે. કેમ કે પહેલાં હું આત્મા છું
અને હું નિત્ય છું અને હું કર્મનો કર્તા છું, ભોગતા છું, મોક્ષે મોક્ષનો ઉપાય છે, એ વિચારણા જીવને દ્રઢ થાય તો જ આગળ વધે. અથવા પહેલાં હું આત્મા છું, નિત્ય છું એટલો વિચાર થાય તો પછી હવે મારે કરવું શું, અહીંયા ક્યાંથી આવ્યો? તો કે જેવા કર્મ કર્યા તેવા ભોગવવા પડે છે, કરતા ભોગતા પદ તેનું આ ફળ છે. તો આ સંસાર દુઃખરૂપ છે, જન્મેરા મૃત્યુ કે આદિ વ્યાધિ ઉપાધિ છૂટી શકાય છે? તો કે હા, છૂટવાનું મોક્ષ છે. ઉપાય શું તેના? તો કે જ્ઞાન, દર્શન, સાયક, ચારિત્ર, સંયમ, ભક્તિ આદિ એના ઉપાય છે. એમ એ એક એક પ્રમાણે આગળ વધી શકે. પણ પહેલાં આત્માની શ્રદ્ધાને હોય, એના નિત્યપણાની શ્રદ્ધાને હોય તો કાંઈ કામનું નથી. એટલે કૃપાલ કે આ શ્રુતજ્ઞા આચારાંગ સુત્તમના પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય શ્રીજીને ઉપદેશ કર્યો છે. સર્વંગના સર્વશ્રુતના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આપશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિર્ણય કરે તે છૂટવાનો માર્ગ નથી. પોતે કોણ છે એનું ભાન નથી, અને એ નિશ્ચય કરે કે હું મોક્ષપદ પામી લઉં. શું પામે? પહેલાં તો જ્ઞાની પુરુષનો સમાગમ કર, એની ઉપાસના કર, એના પ્રત્યે શ્રદ્ધા કર, એના વચનને વિચાર, તો તને કંઈ ભાન આવશે કે હું આત્મા છું કે શું છું. તો એનો નિર્ણય કરેલો સાચો નિર્ણય ઠરશે. બાકી સ્વચ્છંદે કંઈ પણ નિર્ણય છૂટવાનો કરશે આ સંસારના દુઃખોથી કદી જ નહીં નીકળી છે, કદી પાર નહીં આવે. એટલે કૃપાલદેવે કહ્યું છે તે વચન પર કે હું કોણ છું, ક્યાંથી થયો, એના પર વિચાર કરવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમ વિના, એટલે બિન સદગુરુ કોઈન ભેદ લહે, ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. હવે છેલ્લા પેરેગ્રાફ મૂકે છે, સર્વજીવનું પરમાત્મા પણ છે, એમાં સંશય નથી. તો દેવકણજી પોતાને પરમાત્મ સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે. એમાં શું થયેલું? એ દેવકણજીને આ વડવામાં અને સુરત કઠોરના સમાગમમાં જીવન કલામાં આ વાત કરી છે કે પ્રભુશ્રીજીએ કૃપાલને લખ્યું દેવકણજી સંબંધી. શા માટે લખ્યું તે અહીંયા કહે છે. જીવન કલા 173 પેજ ઉપર આ વાત કરી છે કે દેવકણજીને જૈન શાસ્ત્રોનો એટલો બધો અભિનિવેશ હતો કે તે શ્રી લલ્લુજીને વારંવાર કહેતા કે શ્રીમદ સૂત્રોથી બહાર શું બતાવવાના છે, અને સૂત્રો તો મેં વાંચ્યા છે, એ શાસ્ત્રોથી બહાર શ્રીમદજી શું કહેવાના? શાસ્ત્રો તો બધા મેં વાંચ્યા, હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરવા શ્રીમદે તેમને યોગ વાસિષ્ઠ આદિ વેદાંતના શાસ્ત્રો વાંચવા આપ્યા હતા કે હવે વેદાંતના ગ્રંથો યોગ વાસિષ્ઠ આદિ વાંચો. એમ દેવકણજીને કૃપાદેવ ભલામણ કરી કે યોગ વાસિષ્ઠ આદિ વેદાંતના શાસ્ત્રો વાંચવા આપ્યા હતા. સુરતમાં અમારું ચોમાસું સંમત 1950માં હતું. તે વખતે શ્રી દેવકણજી તે વેદાંતના ગ્રંથો વાંચતા હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણા ભાઈઓ હતા. તેમના સમાગમમાં આવ્યા દેવકણજી, અને વેદાંતના વિશેષ વાંચનથી દેવકણજી પણ પોતાને પરમાત્મા માનવા લાગ્યા. અને લલ્લુજીને તે વાત એમણે કરી. તેમણે પ્રભુશ્રીએ શ્રીમદજી કૃપાલને નિવેદન કર્યું કે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે દેવકણજીને ફરીથી ઉત્તરાધીન સૂત્ર વાંચવા કહ્યું. અને એક પત્ર પ્રભુશ્રી ઉપર પણ લખ્યો કે તેમાં આ લખ્યું કે દેવકણજી પોતાને પરમાત્મા માને એમાં કોઈ ખોટી વાત નથી. નિશ્ચયને તો પરમાત્મા જ છે. આપણો આત્મા પણ પરમાત્મા જ છે, નિશ્ચયને મૂળ સ્વરૂપે. એટલે કૃપાલદેવે કહ્યું સર્વજીવનું પરમાત્મા પણ છે, એમાં સંશય નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પછી શ્રી દેવકણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, ખોટી નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં, જ્યાં સુધી આત્માનું યથાર્થ સ્વરૂપ પ્રગટે નહીં, ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવો તે વધારે સારું છે. હા, પ્રકાશ થવું જોઈએ. હજુ તો સ્વભાવમાં જ છે, પણ એ તો આવૃત છે, આવરણમાં છે.
તિરોભાવે છે, આવિર્ભાવે થયું નથી, કર્મનું આવરણ છે. એટલે વર્તમાનમાં તો હું તો દોષ અનંતનું ભાજન છું કે અનંત દોષ ભરેલા છે. પણ જ્યાં સુધી તે પરમાત્મ સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી તો મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. અને તે રસ્તે યથાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે એ જ સાચો માર્ગ છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, એ માર્ગને મૂકીને પરમાર્થ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું કરે કદી ભાન થતું નથી. માત્ર નિશ્ચયની વાતો કરીએ કેવલના નહીં થાય, થવો જોઈએ. એકવાર છગનભાઈ નાનજીભાઈના પ્રસંગમાં આવે છે, કોઈ મુમુક્ષે આવીને કૃપાલને કહ્યું કે આપ તો નિશ્ચયવાદી છો, નિશ્ચયની જ વાત કરનારા છો. ત્યારે કૃપાલદેવે છગનભાઈ પોતાના શિષ્ય છે એ કેવા તૈયાર કરેલા છે, એટલે છગનભાઈને કૃપાલદેવ કહે છે કે છગન એ શું કહે છે, આપણે આવા છીએ? ત્યારે છગનભાઈ શું કહે કે નિશ્ચય વાણી સાંભળી ના, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારની બંને સાથ રહેલ. કેવું નથી આપણે તો. કે એનો ઉત્તર કૃપાલને આપવો ન પડ્યો, છગનભાઈ જ આપી દીધો કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર પણ નહીં, બંને સાથે. આપણે નિશ્ચય વ્યવહાર બંને સાથે જોઈએ. વળી કહ્યું કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. નિશ્ચય આત્મા શુદ્ધબુદ્ધ ચેતન ઘન છે, સજાત્મ સ્વરૂપ છે, એ તો આપણો નિશ્ચય ધર્મ છે. એ લક્ષ્યમાં રાખીને એની શુદ્ધિ કરવી પડશે. નિશ્ચય તો રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય, એને શુદ્ધ કરવા માટે બધા સાધન સેવા પડશે. એમ કૃપાલદેવે પોતાના શિષ્ય પાસે જવાબ આપી દીધો. તો શિષ્ય એવા હોય તો ગુરુ કેવા હોય? તે સ્વરૂપ યથાર્થ તથ્ય પ્રગટે નહીં. એમ જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી એટલે માત્ર પરમાત્મા પોતાને માનવાથીનું ભાન થતું નથી. તથા શ્રી જીનવિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો મતભેદ કાંઈ નથી. વળી કૃપાલદેવે કહ્યું કે જે ગુણ આપણામાં ન હોય અને તે બતાવો તે વિતરાગ પુરુષોની આશાતના છે. આપણને પરમાત્મા સ્વરૂપ પ્રગટ્યું નથી અને આપણે કહીએ કે તમે પરમાત્મા નવી પરમાત્મા, એ વિતરાગ પુરુષોની આશાતના છે. કેમ કે આપણું વર્તન તો મલિન છે. બીજા અન્ય ધર્મીઓ હોય કે તમારા પરમાત્મા એવા જ હશે તમારા જેવા, એથી ભગવાનને કલંક લાગે. આપણે તો દોષી છીએ, રાગ દ્વેષમાં પ્રવર્તનારા, અને હું પરમાત્મા તમે પરમાત્મા, પણ પરમાત્મા આપણા જેવા હોય એમ અશાતના લાગે છે. એના પર એક દ્રષ્ટાંત છે ભોજ રાજાના સમયનું. ભોજ રાજાના રાજ્યમાં એક ધનપાલ નામનો કવિ હતો, પરમ જૈન ધર્મી, મૂળ વેદાંતી હતા, પણ પછી જૈન ધર્મના સિદ્ધાંતો વાંચવાથી પરમ જૈન ધર્મી બની ગયા. હવે એમણે એક એવો ગ્રંથ રચ્યો ભગવાન ઋષભદેવના સંબંધી, તે અદ્ભુત ગ્રંથ રચ્યો. અને એ ગ્રંથ ભોજ રાજાને સંભળાવે છે. તે સાંભળતા ભોજ રાજાને એટલો આનંદ આવ્યો, પોતે અદ્ભુત કવિ હતા, એમાં બધા જ જાતના રસો મૂક્યા, શાંત રસ, શૃંગાર રસ, વીર રસ, એવી અદ્ભુત રચના કરી. એટલે એ ભોજ રાજા સાંભળતા એને થયું કે આનો આ જે રસ છે એ બહાર નહીં પડી જાય, એના માટે સોનાનો થાળ લાવીને એ ગ્રંથ નીચે મૂક્યો કે એને તો એમાં જ રહેવા દો, એનો કેટલો બધો એમાં રસ છે. આખો ગ્રંથ સાંભળ્યા પછી ભોજ રાજા એ કવિ ધનપાલને કહ્યું કે ધનપાલ, આ ગ્રંથ એટલો બધો સુંદર છે, પણ એક કામ તો જો તું કરે તો આ ગ્રંથમાં સોનામાં સુગંધ આવી જાય અને હું તને 1 કરોડ સોના મોર આપું. તો શું કરવું? તો કે જ્યાં તે આ ઋષભદેવ ભગવાનની વનિતા નગરી લખી ત્યાં અવંતી નગરી લખી દે, અને જ્યાં ભગવાન ઋષભદેવનું નામ છે ત્યાં મહાદેવનું નામ લખી દે, અને જ્યાં ભરત રાજાનું નામ છે ત્યાં મારું નામ લખી દે. તો આ સોનામાં સુગંધ આવી જાય અને તને 1 કરોડ સોના મોર આપું. ત્યારે ધનપાલ કવિ જે ધડધર્મી છે એ શું કહે, અરે કે આ તમે કેવી તુલના કરી, ક્યાં મેરુ પર્વત ને ક્યાં
સરસવનો દાણો, ક્યાં ગરુડ ને ક્યાં ગધેડો, ક્યાં કાગડો ને ક્યાં હંસ, આની તુલના જ વળી થાય. તેમ ક્યાં ભોજ રાજા ને ક્યાં ભરત મહારાજા, ક્યાં ભગવાન ઋષભદેવ ને ક્યાં મહાદેવ, અને ક્યાં અવંતી ને ક્યાં આ વનિતા. આકાશ પાતાળ જેટલું અંતર છે. એણે એમ કહ્યું એટલે રાજા ક્રોધિત થઈ ગયો અને એને શું કર્યું, ક્રોધના આવેશમાં આવીને એ ગ્રંથ જ ફાડી નાખ્યો, આખું પુસ્તક બાળી જ નાખ્યું. હવે શું કરી શકે, બાળી નાખ્યું. મનમાં ઘણો ચિંતિત થતો એ કવિ ધનપાલ ઘરે જાય છે કે મારી ઘણા કાળની ભક્તિ મહેનત બધી એણે પાણીમાં ગાળી દીધી. ઉદાસીન બેઠા છે. પુત્રી તિલક મંજરી છે, એ પૂછે છે કેમ પિતાજી આજે ઉદાસ છો? તો કે અરે મારો આવો ઋષભદેવ ભગવાનની ભક્તિ કરેલી એ ગ્રંથ આખો બાળી નાખ્યો. તો કે તમે ચિંતા કરો માં, એ આખો ગ્રંથ મને મુખવાટે છે. હા, આપ જ્યારે બોલેલા તે બધું મને મોડે થઈ ગયેલું, આપ લખી લો. એમ કરીને આખો ગ્રંથ લખાવી દીધો. પછી એ ગ્રંથનું નામ જ ધનપાલ કવિએ તિલક મંજરી એવું નામ આપ્યું. એમ અહીંયા કહેવાનો આશય શું છે કે પોતામાં ગુણો ન હોય. હવે ક્યાં ભગવાન ઋષભદેવ અને ક્યાં મહાદેવ, શિવલિંગ મહાદેવ, ક્યાં ભોજરાજા અને ક્યાં ભરત મહારાજા. આવી રીતે પોતાની યોગ્યતા ન હોય અને આવી રીતે તુલના કરવી એ ભગવંતની મહાન આશાતના છે. તો ખરો ધડધર્મી એવો ધનપાલ એ કામ કેવી રીતે કરે? એટલે કૃપાલદેવ અહીંયા કહ્યું